ભક્તિરાજ હા બાબુ આ છે કોટકોટ ધોળા પથ્થરનો ડુંગરો આ છે ખોટું ધોળા પથ્થરનો ડુંગરો હવે આનો ફોલાની માં હું ચડી જાઉં પડશે ને બાબુ ગેરંટી ના હોય ચડી જાઓ ભક્તિરાજ હા બાબુ આ છે કોટકોટ ધોળા પથ્થરનો ડુંગરો આ છે ખોટું ધોળા પથ્થરનો ડુંગરો નીચે હાલી જાય છે નદી નીચે હાલી જાય છે નદી એમાં બડબડિયા થાય એમાં બડબડિયા થાય એમાં મને દીધી ઠેકડો એટલે તમારા બડબડિયા થાય બોલો દ્વારિકાધીશની જય આવા પાપી રે પૂજારી હે વાલા આવા સમુદ્ર નાખ્યા વારે વારે આવો રણ સોડ રાય ઘોડાની લાલ છે રે બાવા એ દોરે દીધો એ જાવી ખુદીએ રે રે કાના મારી આંગળી રે નેણે આસુરાની આવિદાન ખુદીએ રે રે વાલા મારી આંગળી રે આવી ખુદીએ રે રે વાલા જો આવે હો નંદજીનો લાલો કાનુડો તારો આવે હો નંદ લાલો પિતા પર પેરા જરીગલ જામા એ પીળા પિતા પર પેરા જરીગલ જામા
હે આજે જોજે રે હે ભગત હિંમતું હારી નો જાતા હે વારે તારી ગાવે દ્વારિકાનો નાથ જોજે રે હે લાડીલા હિંમતું હારી નો જાતા હે આજે હાથ દે જાલી લે ભગત તરતા કરવા હે આજે ભર્યા રે સમંદર સોનાની વારી કાર જોવા હે બતાવું દ્વારિકા તમારા ભર્યા રે સમંદર સોનાની વારી કાર જોવા હે આજે લાટે હે મટાડે કાનુડા સેના રે બાજા એ આવા તમને કોને મારા માર લાટે હે મટાડે પ્રભુ તો સેના રે બાજા હે આજે લાડીલો હે ભગત મારો જોન લાડો રે સતી વાત છે હો. હે મારા મને લાડુ કેરાય ને માર લાડુ ના મારવાથી લોભના તૂટી ગયા રે નહીં પ્રભુ હે આવા લાડુના એ મજાથી લાડવા પૂત તારે તે એ જૂઠડા બોલો તો એ મારના હાથ લાડુના એ મજાથી લાડવા પૂત તારે તે હે આજે લાડુ ના મારવાથી ભગતન કરો દસડા એ મારા છૂટા જારી કે રામાર જારી ના મારવાથી લોભના તૂટી ગયા રે પ્રભુ ઈસુટા લાડુ ને ઝારીનો મારનાર બીજો કોઈ નહીં. હું પોતે અજમલ આજ પેલો ગુનો મારો માફ કરો મારા નાથ. અરે ભગત ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજે આ વનમરગડા બેઠી સમુદ્ર વલોવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ અરે પ્રભુ આજ આવો જંગલ જંગલ ભટકી આજ આવો સુંદર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજો મારો પરમાર્થ છે પ્રભુ. અરે ભગત એવો તે શું સ્વાર્થ છે શું એવો પરમાર્થ છે મને પણ જણાવો અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાની ધરતી માથે વિરોધ રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો પ્રભુ. હા ભગત દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો ભગત મારે તમને ખાલીને કટાઈ માટે લ્યો ભગત પેલી ટાઈના પુષ્પ તમે સ્વીકાર કરો આજ પેલે રે ડાળીના પેલા પુષ્પ આપો પુષ્પને પારણ એ પધરાવો સેવાય કરો નવ એ માસે વીર મારા આવશે
પેલી ડાળીના પુષ્પ પાઈને પારણે પધરાવો સેવાનો નમાસ કરો નમો માસે મારથી મોટા ભાઈ બળદેવ આવી આપણે જે કે પણ કાર્ય છે મારા વીર આવી પૂર્ણ કરશે ભગત અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય અને એક દીકરાવાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ મારા નાથ. અરે ભગત જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય એની માટે તો સદાય હાજર જ શું માટે લ્યો ભગત બીજી પણ મંડળીના પુષ્પ તમે સ્વીકાર કરો ભગત. આજ અમર રે ડાળીના બીજા પુષ્પ આપો પુષ્પને પારણીએ પધરાવો સેવાયની કરો નવ માસ નવ એ પાસે રે પોતે બધા સોરે. બીજી મંડાલીના પુષ્પ પાને પારણે પધરાવો સેવાનો માસ કરો નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળ બની પરમાર્થ કાર્ય આવી પૂર્ણ અમે કરશું ભગત. અરે પ્રભુ તોમંડાલીના પહેલા પુષ્પ આપ્યા છે એ બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ? હા ભગત હે એવા રાખજો રે રાખજો એ વીર રામદેવ જેવા નામ જો રાખજો રે રાખજો વીર રામદેવ જેવા નામ જો એવા આવીને વાજ્યાના મેળના વાગશે. અરે પ્રભુ અમરડાલીના બીજા પુષ્પ આગળના નામ રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો આવીને ભૂમિના બારને ઉતારશું. અરે પ્રભુ આ ભાવની સાલમાં સ્થિતિ ખરી મારા નાથ. સાલે જાપુ સમુદ સોને એક સાઠ જો આ પ્રભુ એવી બાદર મારે દશમ કેરી મદાનાથણી. અરે પ્રભુ આ ભાવની નિશાની ખરી મારા નાથ. નિશાની જાપુ કુમ કુમ પગલી પાસ જો એમાં આવીને ઉકળતી દેગને ઉતારશું. એવી આવીને ઉકળતી દેગને ઉતારશું. અરે બધાને હજુ કાંઈ પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો. અરે પ્રભુ આજ તમે નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે પણ હે પ્રભુ આજ હાથો વસન આપો તો વિશ્વાસ બેહે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અમારે ત્યાં દીકરો બન્યો હતો પ્રભુ. ભલે ભગત અમે વરદાન પણ હું તમને અર્પણ કરું છું ભગત. આજ રતન કટોરો વીર મગેડીઓ રે આપું તમને અભય પદ વરદાન તમે રે પિતાને પુત્ર રે બન્યા. એ રાખશો તોરા કુળની લાલા તમે રે પિતાના પુત્ર રે બન્યા. અરે ભગત હજુ કાંઈ પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો. અરે પ્રભુ